નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આજે આપણે હવે આગળ જોયેલા અભ્યાસક્રમ પછી ગુજરાતીનું બીજું જે નવું પેપર છે ગુજરાતી કોડ 303 એ પેપરના નામનો એ પેપરના અભ્યાસક્રમનો આપણે વિગતે પરિચય આજે મેળવવાનો છે। આ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ 301 કરતાં બીજું જુદું પેપર છે જેનું નામ છે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો। પેપર નંબર છે કોર 303 એટલે BSM 5માં અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ 301, ભાષા વિજ્ઞાન 302 અને સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો કોર 303 એ પ્રમાણે ક્રમમાં આ પેપર ત્રીજું આવે છે। આ પેપરનું નામ આપણે જોયું સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો। હવે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ અને સાહિત્ય વિવેચનની પ્રવૃત્તિ એ બંને તદ્દન અલગ પ્રવૃત્તિઓ છે। તો આ પેપરમાં આપણે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોમાં વિવેચન એટલે શું, વિવેચન કોને કહેવાય, વિવેચન સંજ્ઞાનો અર્થ, એ બધું પ્રાથમિક ભૂમિકાએ આપણે સમજવું પડે અને પછી જ આપણા અભ્યાસક્રમ તરફ આપણે આગળ જઈ શકીએ। એટલે કહેવાનો અર્થ એ છે કે આ વિવેચન કોને કહેવાય, વિવેચન સાહિત્યનું વિવેચન એટલું તો આપણને સમજાય છે અને એના સિદ્ધાંતો કે એના નિયમો શું છે એ પણ આપણને ખ્યાલ આવે છે, પણ આપણા માટે નવો શબ્દ એ વિવેચન છે। આમ તો જોવા જઈએ તો મિત્રો આપણે આ વિવેચન સંજ્ઞાનો પ્રયોગ આપણા સામાન્ય વ્યવહારમાં, ક્યારેક આપણા મિત્રો સાથે આપણા ગ્રુપમાં, ક્યારેક કોલેજમાં તો ક્યારેક વર્ગમાં અવારનવાર આ વિવેચન સંજ્ઞાનો પ્રયોગ આપણે કરતા જ હોઈએ છીએ, પણ એ બહુ સામાન્ય અર્થમાં હોય છે। અહીંયા આપણે સાહિત્યની દૃષ્ટિએ સાહિત્યના ને લગતું જે વિવેચન છે એ વિવેચન વિશે વિચાર કરવાનો છે કે અભ્યાસ કરવાનો છે, ત્યારે સૌથી પહેલાં આપણે આ વિવેચન સંજ્ઞાને સમજવાનો પ્રયત્ન કરીશું અને ત્યાર પછી આપણો અભ્યાસક્રમમાં વિવેચનમાં આપણે કેટલા એકમો અને એમાં કયા કયા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એની વાત પણ આપણે કરીશું। તો મિત્રો સૌથી પહેલાં આપણે વિવેચન સંજ્ઞાનો જે વિચાર છે એ કરીએ તો અથવા તો વિવેચનના ઇતિહાસને તપાસીએ તો વિવેચન સંજ્ઞાનો પ્રયોગ લગભગ 17મી સદીથી શરૂ થયેલો છે। 17મી સદીથી શરૂ થયેલો આજે આપણે 21મી સદીમાં છીએ, એટલે આપણે વિચારી શકીએ કે વિવેચન શબ્દ ઘણો જૂનો છે। 17મી સદીમાં જો એ પ્રયોજાયો હોય કે શરૂ થયેલું આ વિવેચનની પ્રવૃત્તિ હોય કે આ વિવેચનનો સંજ્ઞાનો પ્રયોગ થયેલો હોય તો એ ઘણી જૂની વાત થઈ ગઈ કહેવાય। વિવેચન સંજ્ઞા પ્રયોગ આટલો જૂનો છે એવો જ્યારે વિચાર આવે ત્યારે ગુજરાતીમાં આપણે જેને વિવેચન કહીએ છીએ એને અંગ્રેજીમાં શું કહેવાય, તો અંગ્રેજીમાં એના માટેનો પર્યાયવાચી શબ્દ છે ક્રિટિસિઝમ। આ ક્રિટિસિઝમ સંજ્ઞાનું મૂળ ગ્રીક સંજ્ઞા ક્રિટિકોઝમાં જોવા મળે છે। વિવેચનના ઇતિહાસને જો જોઈએ કે એનો અભ્યાસ કરીએ કે તપાસીએ તો આ ગ્રીક સંજ્ઞા ક્રિટિકોઝમાં આ ક્રિટિસિઝમનું મૂળ છે એવો આપણને ખ્યાલ આવે। ગુજરાતીમાં આ સંજ્ઞાનો અર્થ આપણે વિવેક એવો કરી શકીએ, પણ આ વિવેક એવો અર્થ બહુ યૌગિક અર્થ છે અને બહુ વિવેચનની સાદી સમજ છે એવું આપણે કહી શકીએ।
આમ જોવા જઈએ તો મિત્રો, વિવેચનની વ્યાખ્યા આપવી કે વિવેચનનું સ્વરૂપ બાંધવું, વિવેચનના કાર્યક્ષેત્ર વિશે વિચારવું, વિવેચનની વ્યાખ્યા કરવી એ બહુ અઘરું કામ છે, અથવા તો ઘણી મહેનત માંગી લે એવી એ પ્રવૃત્તિ છે. વિવેચન શબ્દને જ્યારે સાહિત્યના સંદર્ભમાં પ્રયોજીએ છીએ ત્યારે એક ચોક્કસ પ્રકારના અર્થ સંકેત સાથે, એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયા સાથે આ વાત જોડાયેલી છે. આમ જોવા જઈએ મિત્રો તો વિવેચનને સમજવું એટલું સરળ કે સહેલું નથી. ખૂબ મોટી મહેનત પછી, બહુ ગહન અભ્યાસ બાદ, અથવા તો કહી શકાય કે કેળવણી પછી આ કામ કદાચ શક્ય બની શકે. વિવેચનની પ્રક્રિયાને ખૂબ ઊંડાણપૂર્વક સમજવી પડે એટલે કહી શકાય કે આમ તો વિવેચન એટલે પરીક્ષણની રીત. વિવેચન એટલે પરીક્ષણ કરવાની એક રીત કે એક પદ્ધતિ. આ પરીક્ષણની રીત વ્યક્તિએ જુદી જુદી હોય છે, એટલા એના માપદંડો પણ જુદા જુદા હોય. આપણે ત્યાં પ્રાચીન કે પરંપરાગત કાવ્યશાસ્ત્ર, આધુનિક સાહિત્ય, સિદ્ધાંતો કે વિવેચન, સાહિત્ય કૃતિઓના આસ્વાદ, એના અર્થઘટનો, એના મૂલ્યાંકનના લખાણો એ બધાને વિવેચનમાં સમાવી લેવામાં આવે છે. આ વિવેચન સંજ્ઞાની એક પ્રાથમિક સમજ થઈ કહેવાય કે વિવેચન આને કહેવાય. હવે વિવેચનના સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો એવું આપણું કોર 303 નંબરનું જે પેપર છે એમાં એનો ઉદ્દેશ એ છે, એનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ સાહિત્ય વિવેચનના સિદ્ધાંતોનો પરિચય મેળવીને સાહિત્યની જે તે કૃતિઓને વધારે સારી રીતે સમજી શકે કે આસ્વાદી શકે. આ એનો હેતુ છે. હવે આપણે અભ્યાસક્રમમાં એકમ પ્રમાણે કયા કયા મુદ્દાઓ ભણવાના છે એની જો વાત કરીએ તો સૌથી પહેલાં આવે છે એકમ 1. એકમ 1માં પાછું પહેલું છે અ. અમાં આપણે ભણવાનું છે કે જોવાનું છે લલિત કલાની વિભાવના. ત્યાર પછી એકમ 1ના બમાં છે સાહિત્યની કે સાહિત્ય કલાની વિભાવના. અને એકમ 1ના ક વિભાગમાં છે કલાના વિભિન્ન પ્રકારો. આટલું આપણે જોઈએ એટલે એકમ 1માં આ 3 મુદ્દાઓનો આપણે પરિચય કરવાનો છે કે આ 3 મુદ્દાઓની વિગતે આપણે ચર્ચા કરવાની છે. એકમ 2માં જોઈએ તો સંસ્કૃત સાહિત્યની વિચારધારાઓ આપણે જોવાની છે. એમાં પહેલું છે રસ, એના પછી છે ધ્વનિ, પછી છે વક્રોક્તિ, રીતિ, અલંકાર અને ઔચિત્ય. આ બધી જ સંસ્કૃત સાહિત્યની વિચારધારાઓનો આપણે વિગતે પરિચય મેળવવાનો. એટલે અહીંયા આપણો એકમ 2 પૂરો થાય. ત્યાર પછી છે એકમ 3. એકમ 3માં પણ કેટલીક વિચારધારાઓ છે. એમાં પ્રશિષ્ટ સાહિત્ય એટલે શું, કૌતુકરાગી સાહિત્ય એટલે શું, વાસ્તવદર્શી સાહિત્ય એટલે શું અને આધુનિક સાહિત્ય એટલે શું, આ બધી જ વિચારધારાઓનો પરિચય આપણે એકમ 3માં કરવાનો છે. ત્યાર પછી એકમ 4માં જોઈએ તો કાવ્યની વ્યાખ્યા પૂર્વ અને પશ્ચિમના સંદર્ભે જોવાની છે. ત્યાર પછીનો મુદ્દો છે કાવ્યના હેતુ અને કાવ્યના પ્રયોજનો. આટલા મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ ત્યારે આપણું વિવેચનના પેપરના 4 એકમો એટલે કે સેમેસ્ટર 5નો આ 303 નંબરના પેપરનો અભ્યાસક્રમ પૂરો થાય. અહીંયા પણ વૈકલ્પિક પ્રશ્નો કે હેતુલક્ષી પ્રશ્નો પૂછાવાના છે, જે એક તમારા પ્રશ્નપત્રના 5મા નંબરના પ્રશ્નમાં પૂછાવાના છે. અને એ તૈયારી પણ આપણે વિવેચનના બધા જનરલ ક્વેશ્ચન
જોવાની સાથે સાથે આપણે હેતુલક્ષી પ્રશ્નો પર પણ ધ્યાન આપવું પડે. એટલે એક અલગ નોટ્સ આપણે તૈયાર કરવી પડે. જ્યાં જ્યાં આપણને એવું લાગે કે આ હેતુલક્ષી પ્રશ્નમાં કે વૈકલ્પિક પ્રશ્નમાં પૂછાય એવો આ મુદ્દો છે કે આ વાત છે, તો તરત જ એને આપણે એક જુદી જગ્યાએ નોટ્સમાં એને વૈકલ્પિક પ્રશ્ન તરીકે નોંધી લેવો પડે, જેથી કરી પરીક્ષાના સમયે આપણને બહુ તકલીફ પડે નહીં અને આખી નોટ્સ સેમના અંતમાં તૈયાર થઈ ગયેલી હોય તો એ નોટનો જ આપણે અભ્યાસ કરી અને વૈકલ્પિક પ્રશ્નો તૈયાર કરી શકીએ. તો આમ આ વિગતે આ પ્રશ્નપત્રના અભ્યાસક્રમની આપણે વાત કરી. આ બધું જ આપણે સેમ 5માં ભણવું પડશે, એનો અભ્યાસ કરવો પડશે. તો મિત્રો, વિવેચનને ભણતા એક વાત આપણે ખાસ યાદ રાખવી પડે કે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ અને વિવેચનની પ્રવૃત્તિ એકમેકથી તદ્દન જુદી પ્રવૃત્તિ છે. સાહિત્ય સર્જન કરવું એ એક વાત છે અને થયેલા સાહિત્ય સર્જનનું વિવેચન કરવું એ બીજા ક્ષેત્રની વાત છે. એટલે કે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ અને વિવેચન પ્રવૃત્તિ બંનેના કાર્યક્ષેત્રો અલગ અલગ છે. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. એટલે એક વાત આપણે અહીંયા એ પણ યાદ રાખવાની છે કે બંનેના ક્ષેત્ર જુદા જુદા છે. સાહિત્ય સર્જનની પ્રવૃત્તિમાં જોઈએ મિત્રો, તો જે તે સર્જક દ્વારા સાહિત્ય કૃતિનું સર્જન થાય છે અને જે તે વિવેચક દ્વારા જે તે કૃતિનું વિવેચન થાય છે. એટલે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિ પણ થાય, એના સમાંતરે સાહિત્ય વિવેચનની પ્રવૃત્તિ પણ થાય. બંને પોતપોતાની રીતે પોતપોતાના કાર્ય કરે છે અને સમાંતરે ચાલતી એક આ પ્રવૃત્તિ છે. એટલે એક તરફ સાહિત્ય સર્જન છે, બીજી તરફ સાહિત્ય વિવેચન છે. બે છેડા છે. એક છેડે સર્જક છે ને સામે છેડે વિવેચક છે. સર્જક દ્વારા જે સર્જન થાય છે તો સામેના પક્ષે વિવેચક દ્વારા સર્જકના થયેલા સર્જનનું વિવેચન થાય છે અથવા તો મૂલ્યાંકન થાય છે. બંને એકબીજાના પૂરક છે. કૃતિનું, રચાયેલી કૃતિનું વિવેચન પણ થવું જ જોઈએ અને થાય તો જ આપણને કૃતિના વિશેષ માપદંડોનો ખ્યાલ આવે છે. એટલે આ પણ એક સાહિત્ય સર્જન જેવી જ જરૂરી વિવેચનની પ્રવૃત્તિ પણ છે. સર્જકે કરેલા સર્જનનું વિવેચક દ્વારા વિવેચન થાય એ એક સહજ પ્રક્રિયા છે. અને ક્યારેક મિત્રો એવું બને કે જે સર્જક સાહિત્ય કૃતિને રચે છે એ ક્યારેક ઉત્તમ સર્જક જ હોઈ શકે. એટલે કે ઉત્તમ સર્જન કરવું એ જ એને વધારે કુદરતી રીતે બક્ષિસ કે ક્રિએટિવિટી મળેલી હોય. ક્યારેક એવું બને કે જે તે સર્જક જેટલો ઉત્તમ સર્જક છે એટલો જ સામે છેડે ઉત્તમ વિવેચક પણ હોઈ શકે. એટલે બંને પ્રતિભા, સર્જકની પ્રતિભા અને વિવેચકની પ્રતિભા બંને એને ઈશ્વરદત્ત પ્રાપ્ત થયેલી હોય. બરાબર સમજવાની વાત છે. ક્યારેક એવું બને કે માત્ર ઈશ્વરે ક્રિએટિવિટી આપી છે તો ઉત્તમ સર્જન કરવાની શક્તિ જ હોય. ક્યારેક એવું બને કે ઉત્તમ સર્જન કરવાની શક્તિની સાથે સાથે ઉત્તમ વિવેચન કરવાની શક્તિ પણ કુદરતે આપેલી હોય. એટલે જેટલા ઉત્તમ સર્જક હોય એટલો જ ઉત્તમ વિવેચક પણ હોય. અને ક્યારેક એવું પણ બને કે ઉત્તમ વિવેચક જ હોય. વિવેચનની પરિપાટી પણ આપણે જ્યારે ઇતિહાસની વાત કરી ત્યારે લગભગ સુધારક યુગના સમયગાળામાં, એટલે કે ઈસવીસન 1845થી 1885ના સમયગાળામાં આ વિવેચનનું ક્ષેત્ર પણ આપણે ત્યાં નવલરામ જેવા સર્જક દ્વારા ખેડાયું જ છે. એટલે સાહિત્ય સર્જનની પ્રવૃત્તિની સાથે સાથે આપણે ત્યાં વિવેચનની પ્રવૃત્તિ પણ એ જ સમયગાળામાં શરૂ થઈ ગયેલી છે. એ ગુજરાતી સાહિત્યનું સૌથી મોટું કદાચ સદભાગ્ય કહી શકાય. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે કે કોઈક સર્જક ઉત્તમ સર્જક જ હોય, કોઈ સર્જકને એવી બંને પર્સનાલિટી, બંને પ્રતિભા મળેલી હોય કે ઉત્તમ સર્જક પણ હોય,
ઉત્તમ વિવેચક પણ હોય, ક્યારેક એવું બને કે ઉત્તમ વિવેચક જ હોય. આ બધી જ શક્યતાઓ આપણે ત્યાં પડેલી છે. જ્યારે આગળ જોવા જઈએ તો સર્જન અને વિવેચન એ બંને ક્ષેત્રો તો જુદા છે આપણે જોયા, છતાં પણ બંને સમાંતરે ચાલતી પ્રવૃત્તિઓ છે એ પણ આપણે જોયું. કૃતિનું વિવેચન થયા પછી જ કૃતિની ગુણવત્તાનો આપણને ખ્યાલ આવે. કઈ કૃતિ ઉત્તમ છે, કઈ કૃતિ મધ્યમ છે, કઈ કૃતિ અધમ છે, કઈ કૃતિ પ્રશિષ્ટ છે. આ બધા માપદંડો આપણને ક્યારે જણાય, ક્યારે ખ્યાલ આવે કે જ્યારે જે તે કૃતિનું એના કોઈ વિવેચક દ્વારા વિવેચન થાય ત્યારે એની ગુણવત્તા કે એના માપદંડોનો આપણને ખ્યાલ આવે છે. એટલે આપણે ત્યાં સામાન્ય રીતે વિવેચનનો અર્થ એવો કરવામાં આવે છે કે નિર્ણય કરવો. વિવેચન કરવું એટલે જે તે રચાઈ ગયેલી કૃતિ વિશે એને તપાસીને, એને આસ્વાદીને અને એના વિશેનો એક નિર્ણય કરવો, એનું મૂલ્યાંકન કરવું કે એનો સારા સાર છે એ તારવી આપવો. આવી એક સમજ વિવેચન બાબતે આપણે ત્યાં પ્રવર્તે છે. કોઈપણ વસ્તુની પરખને, કોઈપણ વસ્તુ એટલે કૃતિ, એ પદ્યની પણ હોઈ શકે, એ ગદ્યની પણ હોઈ શકે. એની પરખ એટલે ઓળખ. પરખનો પર્યાયવાચી શબ્દ થાય ઓળખ. અને ઓળખ કરતાંય કદાચ અહીંયા વધારે યોગ્ય લાગે મૂલ્યાંકન. એની જ્યારે મૂલ્યાંકનની વાત આવે કે એનું મૂલ્યાંકનની જે પ્રક્રિયા છે એ થાય વિવેચક દ્વારા, એટલે એની પરખ થાય અને એ કૃતિ વિશે વધારે વિગતે આપણને કૃતિ કેવી છે એ વિશે વિવેચકે આપેલા અભિપ્રાયો કે માપદંડો દ્વારા જાણવા મળે. વિવેચન માટે એમ પણ કહી શકાય કે વિવેચન એક એવું માધ્યમ છે જે લલિત કલા અને મુખ્યત્વે સાહિત્ય કલાના ગુણ દોષનો નિર્ણય અને એનું મૂલ્યાંકન કરે છે. ખાસ કરીને લલિત કલાઓમાં સાહિત્યની જે કલા છે પાંચમી, એ સાહિત્ય કલાના ગુણ દોષોને તપાસવાનું કે મૂલવવાનું કામ એ વિવેચનના ક્ષેત્રમાં આવે છે. અને આ મૂલ્યાંકન કે નિર્ણય બે રીતે થઈ શકે, એક તર્ક દ્વારા અને એક ભાવ દ્વારા. જ્યારે વિવેચક કોઈ પણ કૃતિનું વિવેચન કરે કે મૂલ્યાંકન કરે ત્યારે એની સામે આ બે વસ્તુ હોય છે. એક એ તર્કથી મૂલ્યાંકન કરે કે વિવેચન કરે, અને બીજું છે કે ભાવ દ્વારા. આમ મિત્રો, સાહિત્યના ક્ષેત્રમાં વિવેચનની પ્રવૃત્તિ થાય કે પ્રક્રિયા થાય એ બહુ જ જરૂરી છે. અને તો જ સાહિત્યના ક્ષેત્રમાં સાહિત્ય કૃતિઓની સાચી પરખ અથવા તો એના સાચા માપદંડો કે કઈ કૃતિ પ્રશિષ્ટ છે, કઈ કૃતિ ઉત્તમ છે, કઈ કૃતિ મધ્યમ છે અને કઈ કૃતિ અધમ છે, એનો સંપૂર્ણ ખ્યાલ આપણને આવે. તો આ બધું જ વિવેચનમાં આવે. તો આ જે આપણો અભ્યાસક્રમ છે સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો, એ આપણને આ વિવેચન શીખવે છે. વિવેચન કરતા કેવી રીતે થવાય, વિવેચન એટલે શું, વિવેચનનું કાર્યક્ષેત્ર શું, વિવેચનનું સ્વરૂપ શું, અને આ બધા અલગ અલગ મુદ્દાઓ ભણી અને લગભગ 6થા સેમમાં આપણે આ વિવેચનની વિવિધ પદ્ધતિઓ, વિવેચનની રીતો, વિવેચનનું કાર્યક્ષેત્ર, એ બધું બીજા જે આગળના મુદ્દાઓ છે એ આપણે 6થા સેમમાં આગળના અભ્યાસક્રમમાં ભણવાના આવશે. અહીંયા આપણે થોડીક સંસ્કૃત સાહિત્યની વિચારધારાઓ અને થોડીક આપણી ગુજરાતી સાહિત્યની જે વિચારધારાઓ છે, વિવિધ જે કલાઓ છે એમાં પણ બે ભાગ પડે છે, લલિત કલાઓ અને લલિતેતર કલાઓ. અને એમાં પાછી શ્રેષ્ઠ કલા કઈ, લલિત કલાઓમાં પણ સાહિત્યની કલા શ્રેષ્ઠ છે કે નહીં, એ બધી જ બાબતોનો, એ બધા જ મુદ્દાઓનો આપણે આ સેમ 5ના અભ્યાસક્રમમાં, એટલે કે આ 4 એકમ આપણે જે જોયા એમાં એનો અભ્યાસ કરવાનો છે. અને અહીંથી અધૂરી રહી ગયેલી જે બાબતો છે વિવેચનની, એ પછી આપણે 6થા સેમમાં આગળ જોવાની છે. એટલે આ વિડીયો લેક્ચર પછીના વિડીયો લેક્ચરમાં આપણે આપણા અભ્યાસક્રમ તરફ આગળ વાત કરીશું અને ફરીથી મળીશું. નમસ્તે મિત્રો.